આદિવાસી સમાજના ખોટા જે જાતીય પ્રમાણપત્ર છે એનો ઉપયોગ કરી અને આપણે જોયું છે કે અનેકવાર અનેક લોકો એ આદિવાસી સમાજનો હક છીનવી લે છે અને આખી બાબતે હવે દાહોદનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા આખી બાબતને લઈને મેદાને આવ્યા છે અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં શું થયું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી સમાજના જે એસટી પ્રમાણપત્ર આવતા હોય છે, આ પ્રમાણપત્રને લઈને હંમેશા ગુજરાતમાં ચર્ચા થતી હોય છે, કારણ કે એવા આક્ષેપ અનેકવાર આદિવાસી સમાજ દ્વારા લગાવવામાં આવતા હોય છે કે આ પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે અન્ય લોકો છે એ જાતીય પ્રમાણપત્ર પોતાની જાતિ બદલી નાખે છે અને આ પ્રમાણપત્ર લઈ લે છે અને ત્યારબાદ આદિવાસી સમાજને જે હકો મળવા જોઈએ એ હક પણ છીનવી લેવામાં આવતા હોય છે. પોલીસમાં નોકરી હોય કે પછી અન્ય કોઈ પણ લાભો આદિવાસી સમાજને મળતા હોય છે એ આદિવાસી સમાજ પાસેથી છીનવી લેવામાં આવતા હોય છે. આ આખી બાબતને લઈને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા સહિત જે આદિવાસી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ની અંદર આ લોકો તોતેરે લાગે એમ કરીને ત્યાં નકલમાં એ લોકોએ રાવળ જ રાખ્યો, એટલે એમને તોતેરે લાગે નહીં, એટલે બિઝનેસના તમામ લાભ આ લોકોએ લીધા. પણ એમના ઘરમાંથી એક તલાટી છે, બે વાર પણ જમીનની અંદર 73 લાગે એટલે એની કિંમત ઘટી જાય, ત્યાં રાવળ રાખ્યું એ લોકો ખોરવાડ્યા હતા. પછી એમના ઘરમાંથી 2 વાર સરપંચ રહ્યા છે, એક ભાઈ તલાટી છે, એક ભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે, એમ 20 જણા એમના ઘરમાંથી નોકરી કરે છે અને આદિવાસીના બોગસ સર્ટી ઉપર આ લોકો નોકરી કરે. એમના ફાધરનું જો આ પેઢીનામું છે એ રાવળ છે, પણ અહીં આવતા આ લોકો રાવત થઈ ગયા, અહીંયા આવતા આ લોકો આ રાવત થઈ ગયા. સોમાભાઈ રાવળ અહીંયા આવતા ઉર્ફે રાવત, અહીંયા આવતા આ લોકો રાવત થઈ ગયા. એટલે આખું આ કુટુંબ ફરજી છે મેડમ, એટલે આનો તપાસ કરો. અમે સ્કૂલમાં પણ ગયા હતા, પણ સ્કૂલવાળાએ અમને સર્ટી આપ્યું નથી એમના ફાધરને. એટલે આપણે જે તે સ્કૂલવાળાને તમે બોલાવો એ સર્ટી લઈને એમનું રજીસ્ટર લઈને તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે, એના ઉપરથી જ ખબર પડી છે એમના બાપ દાદા રાવળ હતા અને છોકરાઓ કઈ રીતે રાવત થઈ ગયા. આ મેડમે જેમ વાત કરી કે એલની જગ્યાએ એ લોકોએ ટી કરી દીધું, એવું કરી નાખ્યું. એલ હોય છે એટલે રાવળની જગ્યાએ આમ રકાર આપીને ટી કરી નાખ્યું એટલે રાવત થઈ ગયા. રાવત આદિવાસી હોય છે, પણ રાવળ હોય છે એ ઓબીસી હોય છે. એટલે આ આખું છે. આની અંદર અમે પ્રમાણપત્રો પણ તમામ મૂક્યા છે આની અંદર, પરંતુ એમના બાપ દાદાના તમે સર્ટી જે તે સ્કૂલમાં ભણ્યા ત્યાંના તમે મંગાવશો ને તો એ તરત તમને ખ્યાલ આવી જશે. અમે જણનો જીઆર અહીંયા છે ઓલરેડી. રમણ રૂપસિંહ રાવળ જે છે એમનું જીઆર નંબર 2529 ઓલરેડી છે જીઆરમાં. એવી રીતના રામસિંહભાઈ છે, તો રામસિંહભાઈ 1947 ના આઈ થિંક જીઆરમાં ઓલરેડી એનું નામ છે ને અમે આરટીઆઈ થી માહિતી માંગી પણ નથી આપી. અને મૂળ આ લોકો સંતરામપુરના છે, હવે અહીંયા સંજેલી અંદર રહેવાસી થયા, બરોબર કે? હા મેડમ, જે પેટ્રોલ પંપ મળ્યો છે ભાટીવાડામાં, બરાબર, એ સરકારી કોટામાં આદિવાસીની સ્પેશિયલ જાહેરાત પડી. સરકારી કોટામાં એમને આદિવાસી રિઝર્વેશન પર એ મેડિકલ પેટ્રોલ પંપ એલોટ થયો. એ હમણાં ભાડાપટ્ટા પર ચાલે છે, એટલે ભાટીવાડામાં અહીંથી જ મળ્યું. પણ તે વખતે એમને પોતાની જાતને આદિવાસી બતાવીને એટલે આદિવાસી કોટામાં એ પેટ્રોલ પંપ મળેલો છે. 4 છોકરાઓ એમના મેડિકલમાં ગયા છે, 6 છોકરાઓ મેડિકલમાં. એટલે ઓલરેડી અમારું મેડિકલનો જે કોટા છે એ પણ એમને છીનવી લીધો. પોલીસમાં, પ્રાઇમરી ટીચરમાં, બરાબર, 2 વાર એ ભાઈ સંજેલીના સરપંચ ગામના 2 વાર સરપંચ રહ્યા, એસટી આપણા તાલુકા સભ્ય પણ છે આદિવાસીની સીટ પર, બરાબર. એટલે એટલા બધા સાચા આદિવાસીઓના હક અને અધિકાર અમને છીનવી લીધા છે. એટલે માનનીય મેડમ શ્રી, અમે તમામ સમાજજન વતી આપશ્રીને વિનંતી કરીએ છીએ, આવા તો કેટલાય ખોટા આદિવાસી સમગ્ર આદિવાસી વિસ્તારમાં છે. પ્રાથમિક શિક્ષકો પણ છે, માધ્યમિક શિક્ષકો પણ છે, ઇવન એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં પણ ખોટા આદિવાસીઓ ઘૂસેલા છે, બરાબર. એટલે પરદાદા છે, તો એમના પ્રાથમિક શાળામાં જે છે એ રાવળ લખેલું છે, અને જાતિના કોલમમાં છે હિન્દુ રાવળ પછાત લખેલું છે, અને 1987 થી એ રાવતનું સર્ટી લઈને ફરે છે લોકો. તો આ બધા જ અમે આધાર પુરાવા અહીંયા મૂક્યા છે. આ 1987 માં એમણે રાવત લખ્યું છે, એમના 7/12 માં છે એ ઓલરેડી રાવળ બોલે છે. આજે પણ એમને રાવળ રામસિંહભાઈ લખેલું છે. તમામ એમના નોંધ પ્રમાણે પણ જોઈએ છે. રાવત છે, રાવત એને લખાયેલું છે.
ઓલરેડી રાવળ છે. સ્પેલિંગ મિસ્ટેક, રાવળ અને રાવત ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેકમાં આ કરેલું છે. કાસ્ટ સર્ટિફિકેટ જે કાસ્ટ આપ્યું છે ને ઇંગ્લિશમાં એમાં RAVAL જ હતું પણ પણ એના ઉપર આડી ટીક લીટી. કરીને RAVAT કરી દીધું છે અને બધા આદિવાસીના લાભ લીધા છે. હા. એકની સાથે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને તેમની લાગણી જે સર્ટિફિકેટ બોગસ સર્ટિફિકેટ જે દાહોદની અંદર એમાં સમગ્ર ગુજરાતમાં તો છે, સાથે વિશેષ કેટલાક સમયથી દાહોદમાં જે સર્ટિફિકેટ છે લીમડીની અંદર જે ઓલરેડી રાવળ છે, રાવળ ઓબીસી સમાજમાં છે, સંજેલી અને સંજેલીની અંદર જે વર્ષોથી અમને કોઈને ખબર તો હતી ને કે રાવત લખાવે છે એ એસટી છે, એ અટક પરથી. ત્યાર પછી ખ્યાલ આવ્યો કે આ રાવળ એ રાવત નથી પણ રાવળ છે. તો યુવરાજસિંહ જાડેજા અને અમારી કેટલીય રજૂઆતો સરકાર હતી અને યુવરાજસિંહ જાડેજાના મારફતે યુટ્યુબ અને જે માધ્યમથી અમને માહિતી મળી કે રાવળ એક કિરણ રાવળ કરીને એ રાવત નથી પણ રાવળ છે. તો આખો 18 જણ જે આદિવાસીઓના હક પર તરાપ મારી છે એવા 18 જણ જે છે, શિક્ષક છે, કોન્સ્ટેબલ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પેટ્રોલ પંપ છે, ત્યાં સુધી વિદેશની અંદર પણ આખા આદિવાસી સમાજની અંદર આ લોકોએ તરાપ મારી છે. એ ઓબીસીમાં છે તો એમને એમનું સર્ટિફિકેટ રદ થાય અને જે રૂલ્સ અને માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્રનું જજમેન્ટ છે એ પ્રમાણે એમનો ત્યાં છેદ થાય છે. એક્ટ અને રૂલ્સ જે બન્યા છે 18 અને 20ની અંદર એનું જોગવાઈ છે કે એને રદ કરી ફોજદારી કાર્યવાહી થાય તેમજ આપનાર અને લેનાર બંને લોકો પર કાર્યવાહી થાય એ વિષયને આખો માર્ગદર્શન લઈને અને માહિતી આપશીને અધ્યક્ષ અહીંના છો, સમાજનું હિત જોવાનું આપણું પણ કામ છે. તો આપ આશા રાખીએ છીએ કે અમારો આ વિસ્તૃત પર જે એવિડન્સ અહીંયા મૂકેલા છે અમે એમનું સર્ટિફિકેટ 7/12ના ઉતારા છે, પેઢીનામું જે રજૂ કર્યું છે, તમામે તમામ પહેલી નજરમાં જ એ રાવળ સાબિત થાય છે. તો અને ખોટ એસટી સર્ટિફિકેટનું ફરજી છે સાબિત થતા આપ શ્રી નિર્ણય લઈ તત્વાલ એમનું તાત્કાલિક સ્થગિત કરી અને એમને પેટ્રોલ પંપ પણ સ્થગિત થાય, ત્યાં એમની નોકરી પણ સ્થગિત થાય અને જે કાગળિયા કરવા પડતા આપણી પાસે અમે મળવા બોલો. અમે આજે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું અને આ આવેદનપત્રના આધારે અમે જે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના અને સિંગવડ તાલુકાના નકલી આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને નોકરી, રાજકીય તેમજ પેટ્રોલ પંપ મેળવીને આદિવાસીના હક અને અધિકાર ઉપર તરાપ મારી છે એવા લોકોના એવિડન્સ એકત્રિત કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાસેથી તપાસની માંગણી કરી છે. એમના પ્રમાણપત્ર રદ થાય અને યોગ્ય કાર્યવાહી થાય જેથી કરીને આદિવાસી સમાજના જે હક અધિકાર છે એ સાચા આદિવાસીને મળે અને સાથે સાથે એમના જેટલા બી સંતાનો છે, જેઓ 6 જેટલા તો બાળકો જે છે એ મેડિકલમાં અભ્યાસ કરે છે. એક ભાઈ નાની સંજેલી માધ્યમિક શિક્ષકમાં છે, બીજા ભાઈ છે લીમડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, બીજા અત્યારે તાલુકા પંચાયતના સદસ્ય છે. અને આવા લોકોએ ખોટા આદિવાસીના પ્રમાણપત્ર મેળવીને આદિવાસી સમાજના હક અને અધિકાર છીનવ્યા છે. તો એ સૌની તપાસ થાય અને એમના પ્રમાણપત્ર રદ થાય એવી અમારી સૌની માંગણી હતી અને એ રજૂઆત અમે સાહેબશ્રીને કરી છે. રતનસિંહ બારિયા. દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સંજેલીની અંદર જે કુટુંબ છે એ મૂળ કુટુંબ લીમખેડાનું છે. એ લોકો રાવળ છે, મૂળ જાતિના સંતરામપુરના, પરંતુ સંજેલી આવીને ત્યાં રાવત કર્યું. એમની નકલની અંદર જોવામાં આવે તો નકલની અંદર રાવળ જ બોલે છે, પરંતુ બીજા ડોક્યુમેન્ટમાં એ લોકોએ રાવત કર્યું છે. જે તે સ્કૂલ પર અમે ડોક્યુમેન્ટો લેવા ગયા હતા, એમના પ્રમાણપત્રો લેવા ગયા હતા, પણ આપવામાં આવ્યા નથી. એટલે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે સાહેબ એમના ડોક્યુમેન્ટો કાઢવામાં આવે, એમના લિવિંગ સર્ટિ કાઢવામાં આવે તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે. એટલે નકલની અંદર એ લોકોએ રાવળ જ રાખ્યું છે, પણ અન્ય જગ્યાએ એ લોકોએ રાવત કર્યું છે. 6 મેડિકલની અંદર એમના ઘરના છોકરાઓ છે, એક કોન્સ્ટેબલ છે, એક શિક્ષક છે અને આ વ્યક્તિ 2 વર્ષ સરપંચ તરીકે હોદ્દો ભોગવી ચૂક્યો છે અને હમણાં તાલુકા પંચાયત સદસ્ય ચાલુ છે. એટલે આદિવાસીના હક્કો પર આ કુટુંબે તરાપ માર્યો છે. આ લોકો મૂળ રાવળ છે, પરંતુ રાવત કરી અને ખોટા આદિવાસી બનીને આદિવાસીના તમામ હક્કો લઈ રહ્યા છે. એટલે અમે આજે કલેક્ટરશ્રીને
તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અમે આવેદન આપ્યું છે અને આવનાર દિવસોમાં યોગ્ય તપાસ ના થાય તો અમે એના ધરણા કરશું અને એમનો વિરોધ પણ કરવાના છીએ. આજે સંજેલી અને સિંગવડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે, એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. રાવત અને રાવળ એમાં બેનો તફાવત છે. રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કઈ બધા ભેગા થઈને અમે લોકો 12મા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે. અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં. તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે, એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે અને એક તાલુકા સભ્ય છે એનું બી સસ્પેન્ડ થાય સભ્યપદ, એવી અમે બધાએ માંગણી કરી છે. અને આ સરકારમાં તો બધું બોગસ ચાલે છે, એવી રીતે બોગસ કરવું હોય તો ભાજપમાં જવું, એવી રીતે ભાજપવાળા બોગસ કરાવીને આ માણસને બહુ મોટો બનાવી દીધો છે અને અમારા આદિવાસી પર તરાપ માર્યો છે. ત્યારે તમામ અમે બધા આદિવાસી ભાઈ બહેનો ભેગા મળીને 15 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે જઈશું. ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા. આજ રોજ દાહોદ કલેક્ટરશ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે. તે પોતાના એવિડન્સો, એક પોતાના દસ્તાવેજો ખોટા ઊભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરાપ માર્યો છે. ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર, શિક્ષણ વિભાગમાં પણ એમને આખું પરિવાર તેમજ મેડિકલની અંદર પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ આદિવાસીઓ, દાહોદના ખાસ કરીને આદિવાસીઓ, પૂરા ભારતના ગુજરાતના આદિવાસીઓનો અન્યાય થયો છે એ બાબતની અહીંયા રજૂઆત કરી છે અને કીધું છે કે વહેલી તકે આનો નિર્ણય લેવો. જ્યારે નિર્ણય લેવો તો ત્યાં એના પહેલાં એના પેટ્રોલ પંપ સ્થગિત કરો, તેની નોકરીઓ સ્થગિત કરો. જ્યાં સુધી એનો નિર્ણય આવી જાય ત્યાં સુધી એના સ્થગિત કરવા માટે અમે રજૂઆત કરી છે. અને અમારા અહીંયા ભાઈઓને એવું કેવું છે કે જો 15 દિવસની અંદર આનો નિર્ણય ન આવે તો અમે સંવિધાનિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નિર્ણય કરીશું કે 15 દિવસ પછી અમારે શું કરવું. સરકારશ્રીના આશા રાખીએ છીએ સરકારનો નિર્ણય લેશે. કલેક્ટરશ્રીએ આશ્વાસન આપી કે અમે અભ્યાસ કરીને નિર્ણય લઈશું. તો 15 દિવસ પછી ફરી અમે નિર્ણય લઈને આપણે જાણ કરશું. અને આ આખા આદિવાસી સમાજને નુકસાન કરતું છે. જય આદિવાસી, જોહાર, જિંદાબાદ. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ. તમે આગેવાનોને સાંભળ્યા છે અને આવેદનપત્ર આપી અને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ આખી બાબતે જો 15 દિવસની અંદર કોઈ પણ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.